જે મોત થયા હતા ત્યારબાદ લોકોમાં પણ અત્યારે એ જુસ્સો છે। અમિત શાહે એક્સ પર એક પોસ્ટ કરી છે। ઓપરેશન સિંદૂર પહલગામ હુમલાનો જવાબ છે, જે વાત અમે કરી રહ્યા હતા। દેશને સેના પર ગર્વ છે। અમિત શાહે કહ્યું છે આતંકીઓનો જડબાતોડ આ જવાબ પણ આપ્યો છે। તો અમિત શાહે એક્સ પર આ પોસ્ટ કરીને લખ્યું છે કે આ છે આતંકીઓને જવાબ, પાકિસ્તાનને પણ જવાબ છે। પહલગામ હુમલાનો આ જવાબ છે। ભલે અહીંયા પાકિસ્તાનનું નામ નથી લેવામાં આવ્યું, પરંતુ બધાને ખબર છે, દુનિયાને ખબર છે કે આતંકવાદને કોણ પોષી રહ્યું છે અને ક્યાં આતંકીઓ પેદા થઈ રહ્યા છે। ત્યાં જ સીધો વાર કરવામાં આવ્યો છે। એ આતંકીઓ પર આતંકીઓના જે હેડક્વાર્ટર છે તેને જ નેસ્તનાબૂદ કરી દેવામાં આવ્યા છે અને 70 થી વધુ આતંકીઓના મોત થયા છે આ હુમલામાં। તો આતંકીઓને આ જડબાતોડ જવાબ અમિત શાહે કહ્યું છે અને આ સાથે જ રાજકોટમાં પણ મહિલાઓ હવે ઉત્સાહમાં છે। મહિલાઓ કહી રહી છે કે મને માનવ બોમ્બ બનાવીને પાકિસ્તાન મોકલો, હું એનો પણ જવાબ આપી શકું છું। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે હુમલો થયો હતો, જે આતંકવાદી હુમલો થયો હતો, તેને આખરે હવે ભારતે પણ વળતો જવાબ આપી દીધો છે। ત્યારે મહિલાઓ આપણી સાથે છે, કારણ કે જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે ને ઓપરેશનને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે। ત્યારે મહિલાઓ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। બેન, શું કહેશો? ભારત સરકારે આજે પગલું લીધું છે, આ ખરેખર સરાહનીય છે। સિંદૂર જે સ્ત્રીઓના સિંદૂર ત્યાં ભૂસાયા હતા, જેમનો ત્યાં બલિ લેવામાં આવેલો, એનો આપણી સરકારે ખૂબ સુંદર એવો પ્રતિસાદ આપ્યો છે અને અમે લોકો ખરેખર આનાથી અમને એવું થયું છે કે ના, ભારત સરકારને અમે સલામ કરીએ છીએ આ વસ્તુ માટે થઈને। ચોક્કસ, તો ભારત સરકારને મહિલાઓ સલામ કરી રહી છે। બેન, કઈ રીતે જોઈ રહ્યા છો આ એર સ્ટ્રાઇકને? જ્યારે આ બનાવ બન્યો ત્યારે ખાલી એ લોકોના સિંદૂર નહોતા ઉજાડા, પણ એના ઉજરડા અમારા મન ઉપર, અમારા દિલ ઉપર અને આખા ક્યાંય ક્યાંય એના પડઘા ગુંજ્યા છે। અને એના પડઘાના પ્રતિસાદ રૂપે જ્યારે ભારત સરકાર, પ્રધાનમંત્રી આપણા માટે આપણું વિચારીને સિંદૂર ઓપરેશન નામ આપે છે, એ ખરેખર અમારા માટે હેડ્સ ઓફ છે। જે લોકો કરી રહ્યા છે કામ, આટલી બધી જ્યારે ખબર જ છે કે પોતાનો જાન જોખમમાં છે, એનો પણ વિચાર કર્યા વગર અમારી સલામતી માટે ભારત સરકાર જે કરે છે એ હેડ્સ ઓફ, થેન્ક યુ, જય ભારત। ચોક્કસ, તો બેન શું કહેશો? ખાસ કરીને 1971 બાદ પ્રથમ વખત ભારતે પાકિસ્તાનનું જે પંજાબ છે ત્યાં હુમલો કર્યો છે। આ હુમલાને આપ કઈ રીતે જુઓ છો? ના, મોદીજીએ કર્યું છે બરાબર જ કર્યું છે। આની પહેલા આપણે ઉરીમાં, પછી કારગિલ વખતે અને એવી રીતે જવાબ આપેલા જ છે, એટલે ઈંટનો જવાબ પથ્થરથી આપવો જ પડે અને આપ્યો છે, એ યોગ્ય જ કર્યું છે મોદીજી। તો ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો છે। બેન, કઈ રીતે ખાસ કરીને જોઈ રહ્યા છો આ ઓપરેશનને? હું તો એવું સમજુ છું કે આ ઓપરેશન કરી અને સરકારે આપણને સેફટી, આપણે ટૂંકમાં સલામત છીએ આપણા દેશમાં, એવો એક સંદેશ આપ્યો છે। અને ખરેખર આમ જુઓ ને તો બધા જ્યારે ફેમિલી જાય ત્યારે કોઈ એવી સિક્યોરિટી સાથે નથી જતા, પરંતુ આવો જવાબ આપવો ખૂબ જરૂરી હતો અને ભારત સરકારે જે કર્યું એ પ્રશંસનીય કાર્ય છે। અમને બધાને ગર્વ છે આપણે સરકાર ઉપર અને આપણા સૈનિકો ઉપર ખાસ, કે તેઓ પોતાનો પરિવાર છોડી અને આપણા બધાની સુરક્ષા માટે આટલું બધું બલિદાન આપે છે। થેન્ક યુ। બેન, ખાસ કરીને શું કહેશો? પહેલગામની અંદર જે ભારતીય પ્રવાસીઓ ત્યાં ગયા હતા અને તેમની હત્યાઓ કરવામાં આવી હતી, શું કહેશો? ખરેખર એ યોગ્ય પગલું ન કહેવાય કે જે લોકો ફરવા માટે ગયા છે, પરિવારને બાળકો સાથે ગયા છે અને ત્યાં ખુલ્લા મનથી એ વાતાવરણ માણવા માટે ગયા છે અને ત્યાં એમની સાથે આવું જે કાર્ય કરવામાં આવ્યું એ એક વીરતાનું કાર્ય નથી જોવા જઈએ તો। જો એ પાકિસ્તાનમાં એવી હિંમત હોય તો સામે આવીને લડે, આવી છુપી રીતે લડી અને આપણને જે કર્યું છે એ યોગ્ય નથી અને એનો વળતો જવાબ મોદી સાહેબે ખૂબ જ સરસ રીતે આપ્યો છે। એર સ્ટ્રાઇક કરી યોગ્ય પગલું ભર્યું છે અને બધાને એક આતુરતા હતી કે હવે મોદી સાહેબ શું કરશે અને તો આતંકી હુમલાનો ભારતે આપ્યો છે જડબાતોડ જવાબ। આતંકીઓના હેડક્વાર્ટરને નેસ્તનાબૂદ કરવામાં આવ્યા છે। ભાજપ નેતા રાજુ ધ્રુવે પણ નિવેદન આપ્યું કે આ ભારત અને ભારતીય સેના જ કરી શકે છે। આ નરેન્દ્ર મોદીનું ભારત છે, નરેન્દ્ર મોદીના સમયનું ભારત છે। જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પહેલગામ આતંકી હુમલાને જે ગંભીરતા સાથે લીધો, સમગ્ર રાષ્ટ્રને એક ભાવ સાથે જોડ્યું છે। ક્યાંય ભારતે પોતાની ગરિમાને ન છાજે એવો ક્યાંય વ્યવહાર ન કરતા, જે રીતે દેશની સીમાઓની અંદર રહી અને પાકિસ્તાનની અંદર આતંકવાદીઓના છુપાયેલા અડાઓ ઉપર જે રીતે સર્જિકલ સ્ટ્રાઇક કરી છે, હું માનું છું કે આ ભારત અને ભારતીય સેના જ કરી શકે। જે રીતે
નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આજ સુધી પાકિસ્તાનની સાથે જે કડક વ્યવહાર કરવામાં આવ્યો છે, ચીનાબ સિંધુ નદીના પાણી રોકવામાં આવ્યા છે, એમને જે રીતે હકનું પાણી ભારતના હકનું પાણી ભારત વાપરશે, વધારાનું પાણી જશે. આજે પાકિસ્તાનની દશા ભૂખે મરવાની આવી ગઈ છે. નરેન્દ્રભાઈના શાસનમાં જે રીતે જે કડકાઈ સાથે જે જરૂરી પગલાઓ લેવામાં આવ્યા છે, આ પહેલા પર સર્જિકલ સ્ટ્રાઇક ઉરી કરવામાં આવી હતી અને ત્યારબાદ પાકિસ્તાનને ચેતવણી વારંવાર આપવામાં આવી. ભારતીય સેનાએ બહુ માનું છું મજબૂતાઈ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વાત કરેલી કે ભારતીય સેનાના 3 સેનાપતિઓનો અધિકાર છે, એ જે નિર્ણય લેશે એ દેશના હિતમાં છે. અને સેનાએ રાત્રે જે મધ્યરાત્રે નિર્ણય લઈ અને પાકિસ્તાનને જે પાઠ ભણાવ્યો છે, હું માનું છું કે આ ભારત અને ભારતીય સેના જ કરી. ગત મોડી રાત્રે ભારતે પાકિસ્તાનના 9 આતંકી અડ્ડાઓ પર એર સ્ટ્રાઇક કરી છે અને તેને લઈને લોકોમાં શું પ્રતિક્રિયા છે તે જાણીએ. આપણે અમરેલીના કેટલાક લોકો મારી સાથે છે. નિલેશભાઈ, ગઈ રાત્રે ભારતે પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં એર સ્ટ્રાઇક કરી છે, શું કહેશો? પહેલગામમાં જે કાયરતાપૂર્ણ કૃત્ય કરવામાં આવ્યું હતું પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા, 140 કરોડ ભારતીયોને એનો બદલો લેવાની કંઈક હતું કે ભાઈ બદલો આનો ખરેખર લેવો જોઈએ સરકાર દ્વારા, અને ગત રાતની જે એર સ્ટ્રાઇક થઈ એનો બદલો લેવામાં આવ્યો છે. ખૂબ ખૂબ આનંદ થયો છે, આનંદ વિભોર છે બધા 140 કરોડ ભારતીયો. જે મોદી સાહેબ પાસેથી અમારે જે આશા હતી, છેલ્લા ઘણા ટાઈમથી, ઘણા દિવસોથી અમે રાહ જોતા હતા, એ એર સ્ટ્રાઇક કરી, જેનું નામ એણે એર સ્ટ્રાઇક સિંદૂર આપ્યું. ખરેખર પહેલગામમાં જે હુમલો થયો એમાં પત્નીઓની સામે એમના પતિનું હત્યા, એમને ગોળી મારી દીધી, 2-3 ગોળીઓ ધરબી દીધી. ભારત માતા કી જય. ભારત માતા કી જય. સૌથી પહેલા તમામ ભારતવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખૂબ ખૂબ અભિનંદન ભારતીય ફૌજને. આપણે જે કહ્યું હતું એ કરી બતાવ્યું છે. સબળ નેતૃત્વ, ઈચ્છા શક્તિ ધરાવતું નેતૃત્વ, આપણી સબળ આર્મી, નેવી, એરફોર્સ, ખૂબ પરાક્રમી આપણું ફૌજ છે. અને જે મોદી સાહેબે કીધું હતું કે ઘર મેં ઘુસ કે મારે